રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડે સૌ કોઈને હચમચાવી દીધા। સૌ કોઈ સતર્ક બન્યા છે અને તે બાદ રાજ્ય સરકાર પણ સતર્ક બની છે, તંત્ર સતર્ક બન્યું છે અને ફાયર એનઓસીને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। જાહેર જગ્યા હોય કે પછી સ્કૂલ, ત્યાં ફાયર એનઓસી માટે તપાસ કરવામાં આવી હતી। જો કે સ્કૂલ શરૂ થયાના પહેલા દિવસે વડોદરામાં આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ફિટનેસ સર્ટી, ટેક્સી પાર્સિંગ સહિતના વાહનોમાં ખામી જણાતા વાહનો ડિટેઇન કરી કાર્યવાહી કરવામાં આવી હતી। તો બીજી તરફ શાળા સંચાલકો દ્વારા વાહન ચાલકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેથી કરીને બાળકોના વાલીઓ પાસે તેની માહિતી રહે। ત્યારે આવનારા દિવસોમાં અધિકારીઓ આ જ પ્રકારે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું। શાળાઓ ચાલુ વાતથી જે થઈ એમાં 2 દિવસ પહેલાં જ અમને ખ્યાલ હતો પ્રશ્નો, એટલે અમે લોકોએ વાલીઓને એક ફોર્મ આપેલું કે એમાં એમની ડિટેલ્સ બધી આવે કે કેવી રીતે એમનો વિદ્યાર્થી બાળક સ્કૂલમાં આવે છે અને જાય છે, એની બધી વિગત અમારી પાસે હોય। પ્લસ અમે વેનવાળાને પણ બધે ગઈકાલે અમારું આખું જે ગ્રુપ છે વેનવાળાનું, એની અંદર અમે સર્ક્યુલર મૂકી દીધેલો હતો કે તમે આ એસઓપી પ્રમાણે જે 6 વસ્તુનું ધ્યાન રાખવાનું છે એનું ચુસ્તપણે તમારે